મુંબઈના સિવિલ એન્જિનિયર મુસાફિર વિકાસે ગ્રામ્ય કક્ષાએ શિક્ષણને પ્રોત્સાહન આપવાના તથા ગામડાના દરેક બાળક પોતાની ક્ષમતા મુજબ પોતાના સપનાઓ સાકાર કરી શકે તે હેતુસર વ્હીલ્સ ફોર એજ્યુકેશન મિશનની શરૂઆત કરી છે. આ મિશન અંતર્ગત તેમણે 25 ઓક્ટોબર 2025થી ભારતભરમાં સાયકલ યાત્રાનો આરંભ કર્યો હતો. મુંબઈથી સમગ્ર ગુજરાતમાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરતા ફરતા તેઓ કચ્છના નિરોણા ગામે પહોંચ્યા હતા. અંદાજે 4400 કિલોમીટરની આ સાયકલ યાત્રા તેમણે 3 મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. મુસાફિર વિકાસનું લક્ષ્ય આગામી 3 વર્ષમાં સમગ્ર ભારતની લગભગ 40,000 કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરવાનો છે. આ યાત્રા દરમિયાન તેઓ માત્ર ગ્રામ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનું જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, ગ્રામ્ય જીવનશૈલી, પુરાતન સ્મારકો, વેશભૂષા, ભાષાઓ, લોકકલા તથા તહેવારોને નજીકથી સમજવાનો અને તેનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિરોણાની સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ મધ્યે તેમણે વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. વાર્તાલાપ અને પ્રશ્નોત્તરીના માધ્યમથી વિદ્યાર્થીઓને પોતાની અંદર રહેલ સુસુપ્ત શક્તિઓ ઓળખવા, આત્મવિશ્વાસ વિકસાવવા અને જીવનમાં સતત આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. સાથે જ સાયકલ યાત્રા ઇકો ફ્રેન્ડલી હોવા ઉપરાંત પર્યાવરણ સંરક્ષણ અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે તેવો સંદેશ તેમણે પોતાના આચરણ દ્વારા પાઠવ્યો. આ પ્રસંગે શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા સમગ્ર ભારત પ્રવાસે નીકળેલા મુસાફિર વિકાસજીની આ પ્રશંસનીય પહેલને બિરદાવવામાં આવી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા પ્રેરણા આપવા બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા. આજરોજ અમારી હાઈસ્કૂલમાં મુંબઈથી લગભગ 4400 કિલોમીટરનું અંતર કાપી ગુજરાતના અલગ અલગ ગામડાઓમાં ફરતા ફરતા એક વ્યવસાય સિવિલ એન્જિનિયર, પરંતુ હાલે જેમના શોખનો વિષય સાયકલિંગ છે એવા મુસાફિર વિકાસજી નિરાણા મુકામે પહોંચેલા હતા, જેનો મૂળ ઉદ્દેશ્ય ખાસ કરીને જો વાત કરી તો વ્હીલ્સ ફોર એજ્યુકેશન, શિક્ષણમાં બાળકોને કઈ રીતના પ્રોત્સાહન મળે એ મૂળ હેતુ રહેલો હતો. આ અંતર્ગત તેમણે બાળકો સાથે વાર્તાલાપ પણ કરેલો હતો, પ્રશ્નોત્તરી પણ કરેલી હતી અને એ દ્વારા બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને કઈ રીતના બહાર કાઢી શકાય એ માટે તેઓને પ્રેરણા પણ પૂરી પાડી હતી. સાથે સાથે સાયકલના માધ્યમથી ઇકો ફ્રેન્ડલી જીવન કઈ રીતના જીવી શકાય, પર્યાવરણના સંરક્ષણ સંવર્ધનની વાત કરી. સાથે સાથે સાયકલથી ફિઝિકલ ફિટનેસ પણ જળવાઈ શકે આ પ્રકારની બાબતો દ્વારા પણ વિદ્યાર્થીઓને વધુ સાયકલિંગ કરવા પ્રોત્સાહિત કરેલા હતા. આ રીતે એમણે પોતાની વાતચીતમાં એવું જણાવેલું હતું કે તે સમગ્ર ભારતના પ્રવાસમાં માત્ર શિક્ષણ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, કલા ના સિવાય જે ગ્રામીણ લોકો છે એમને મળી અને નજીકથી સમજવાનો પણ પ્રયાસ કરશે. આ રીતના એમણે જે આ પહેલ આદરી છે, ખરા અર્થમાં કહી શકાય સરાહનીય છે. એ બદલ અમારા શાળા પરિવારે આ પ્રકારની પહેલને બિરદાવતા એમને અભિનંદન પણ પાઠવેલ હતા અને સાથે સાથે એમનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરેલ હતો. અસ્તુ.